હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે સુરતની ફેમસ કોલેજિયન ભેળની રેસીપી શેર કરવાની છું. આપણે જે રેગ્યુલર ભેળ ખાઈએ છીએ એના કરતાં અલગ રીતે બને છે. આ ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આ ભેળ બનાવવામાં તમારે અગાઉથી કોઈ તૈયારી કરવાની જરૂર નથી પડતી. માત્ર એક જ ચટણી બનાવીને તમે આ ભેળ તૈયાર કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એકદમ ચટપટી ટેસ્ટી કોલેજિયન ભેળ. તો કોલેજિયન ભેળ બનાવવા માટે અહીંયા મેં 2 કપ મમરા લીધેલા છે. મમરાને મેં સાફ કરી તડકે મૂકી દીધા હતા, એટલે આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. અને જો મમરા આ રીતે ક્રિસ્પી ના હોય તો તમારે આને શેકીને ક્રિસ્પી કરી લેવાના. હવે ભેળ માટે આપણે એક મીઠું પાણી તૈયાર કરી લઈએ. તો એક બાઉલમાં આપણે 1/4 કપ ઝીણો સમારેલો ગોળ લઈશું. તમે ગોળની જગ્યાએ 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ લઈ શકો છો. હવે ગોળમાં આપણે 1/4 કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જેટલો ગોળ કે ખાંડ હોય એટલું જ તમારે પાણી ઉમેરવાનું છે, એનાથી વધારે પાણી નથી ઉમેરવાનું. જો તમે બહુ વધારે પાણી ઉમેરશો તો ભેળ તમારી જલ્દીથી સોગી થઈ જશે. અહીંયા ગોળ સરસ રીતે ઓગળી ગયો છે. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે ભેળ માટે આપણે એકદમ ખાટી મીઠી તીખી ગ્રીન ચટણી બનાવીશું. તો એક નાના મિક્સર જારમાં આપણે 1 બંચ લીલા ધાણા લઈ લઈએ. 4 થી 5 તીખા મરચાં ઉમેરીશું. આ ચટણી એકદમ તીખી હોય છે, આનાથી જ ચટણીનો ટેસ્ટ સારો આવશે. 2 મીડિયમ તીખા મરચાં લઈશું. 1 આદુનો ટુકડો ઉમેરીશું. એની સાથે જ આપણે 2 ટેબલસ્પૂન સિંગદાણા ઉમેરી દઈએ. 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. સાથે જ આપણે 1 આખા લીંબુનો રસ ઉમેરી દઈશું. આ ચટણી ખાટી મીઠી અને તીખી બનાવવાની છે, આનાથી જ ભેળનો ટેસ્ટ સારો આવશે. હવે આપણે 4 થી 5 જેટલા બરફના ટુકડા ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈશું. બરફના ટુકડા ઉમેરવાથી ચટણી એકદમ ગ્રીન રહેશે. તો આ રીતની એકદમ ઘાટી ચટણી રાખવાની છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કલર આવ્યો છે. હવે આપણે ભેળ બનાવી લઈએ. તો એક મોટા બાઉલમાં આપણે મમરા ઉમેરી દઈશું. 2 ટેબલસ્પૂન મસાલા સિંગ ઉમેરીશું. સાથે જ આપણે 1/4 કપ જેટલા ખારી સિંગના દાણા ઉમેરીશું. ખારી સિંગમાંથી ફોતરા કાઢી આ રીતે 2 ભાગ કરી લેવાના છે. 2 થી 3 ટેબલસ્પૂન જેટલું મિક્સ ચવાણું ઉમેરીશું. સાથે જ આપણે 1 ટેબલસ્પૂન કાચી કેરીના ટુકડા ઉમેરીશું. અત્યારે સિઝન છે એટલે મેં એડ કરી છે. તમારે એડ કરવી હોય તો કરવાની, નહીં તો એને તમે સ્કીપ કરી શકો છો. 1/4 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. આની સાથે જ આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. 2 ટેબલસ્પૂન બારીક સેવ લઈ લઈશું. હવે સૌથી પહેલાં આપણે આ બધી વસ્તુને એકવાર મિક્સ કરી લઈએ. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ગ્રીન ચટણી ઉમેરી દઈશું. તો અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલી ગ્રીન ચટણી ઉમેરી છે. આ ચટણી એકદમ સ્પાઇસી છે એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. સાથે જ અહીંયા હું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ગોળવાળું મીઠું પાણી ઉમેરી દઈશ. ચપટી જેટલું સંચળ ઉમેરીશું અને સાથે જ આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ ભેળમાં ખારી સિંગનું પ્રમાણ થોડું વધારે આવે છે અને ચટણીથી જેનો ટેસ્ટ આવે છે. તો અહીંયા આપણી ભેળ રેડી છે, તો એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી ખારી સિંગ, ઝીણા સમારેલા લીલા ધાણા અને ઝીણી સેવથી આપણે ગાર્નિશ કરીશું. તો માત્ર 10 જ મિનિટમાં બની જાય એવી સુરતની ફેમસ કોલેજિયન ભેળ રેડી છે. તમે આ ચટપટી ભેળની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.